બોલો સદગુરુ દેવ કી જય। આપને બધાને ખબર છે કે સમુદ્રનું પાણી ખારું હોય ને મોઢામાં નાખો તો તમારી જીભ ટોટો વળી જાય એટલું ખારું હોય, પણ એ સમુદ્રનું પાણી આકાશમાં ચડે ને વરસાદ થઈને વરસે ત્યારે મધુર બની જાય, લોકોને શાંતિ આપે, દુષ્કાળનો સુકાળ થાય અને પૃથ્વીની અંદર અનેક પ્રકારના ધાન્યો પાકે। પણ એ પાણી સમુદ્રમાં છે ત્યાં સુધી બીજા ઉપયોગમાં આવતું નથી। એમ આપણું ચિત્ત વિષય સાગરમાં છે ત્યાં સુધી ખારું છે, આપણું ચિત્ત વિષય સાગરમાં છે ત્યાં સુધી ખારું છે। એ ચિત્ત આકાશમાં એટલે શબ્દ બ્રહ્મમાં ચડે તો જ્ઞાનની વર્ષાએ વરસતા જિજ્ઞાસુઓને શાંતિ આપે। એ જ્ઞાનની વર્ષાથી જિજ્ઞાસુની હૃદય ભૂમિકાની અંદર સદગુણનો પાક આવે। તો ધન્યવાદ સંતોને આપીએ, અરે આપણા ગુરુને આપીએ કે જેનું ચિત્ત બ્રહ્મશાયરમાં ચડ્યું, આકાશમાં ચડ્યું અને જ્ઞાનની વર્ષા જ્યારે વરસી ત્યારે આપણી હૃદય ભૂમિકાની અંદર શુદ્ધ ગુણનો પાક આવ્યો। આપણી ગદગંગાના ભાઈઓ અને બહેનો એના ચહેરા ઉપર આપણે જોઈએ ને તો જેમ ગુલાબનું ફૂલ ખીલ્યું હોય ને સુગંધથી ભભૂકતું હોય, એમ દરેકના ચહેરા ઉપર ગુરુ ભક્તિનો ભાવ ખીલતો હોય ને એવું આપને દેખાય। તઈ આપણને આપણા મહાપુરુષોનો ગુણ બંધાય કે ઓહો, નગર અટાણે ફૂલના છોડમાં જીવાત બહુ આવે છે, ફૂલ સીમળાઈ જાય, કુકડાઈ જાય, હરખું ખીલે નહીં। એમ કળજુગ રૂપી કરણીને લઈને ભક્તિભાવની અંદર જે માનવના ભાઈઓ બહેનોના જે મન ખીલવા જોઈએ એ ખીલતા નથી। પણ આપણી ગદગંગામાં ખીલતા ફૂલ જોઈને એમ થાય કે જય હોય ઉગારામ તમારી, પુંજારામ હરજીવન રામ, લાભેશ્વરનાથ દેવારામ। એ 2-5 પુરુષોની વાદળી એવી વરસી છે ભાઈ।
કે આવા કળી કાળમાં આપણે ગુરુનો ગુણ બાંધીને બેઠા છે, એમની વાદળીઓ વરસી છે ને, એટલે આ તો આપણે આ વાતનો એટલો બધો તોલ કરી શક્યા ન હોઈએ. તો જેમ કુદરતના વિજ્ઞાનથી સમુદ્રનું પાણી આકાશમાં ચડે છે, કુદરતનું વિજ્ઞાન છે. ગીતાજીની અંદર ભગવાન કૃષ્ણએ લખ્યું છે કે વર્ષા ઋતુમાં સમુદ્રમાંથી પાણી ખેંચી અને વરસાદ રૂપે હું જ વરસાવું છું. કુદરતનું વિજ્ઞાન છે. કોઈ પણ યંત્ર વગર સમુદ્રનું પાણી આકાશમાં ચડે છે અને વરસાદ રૂપે મીઠું થઈને વરસે છે. એનું વિજ્ઞાન કેવું! કેટલું ખારું પાણી આકાશમાં ચડી અને મીઠું થઈને વરસી જાય. બાકી ઓન તમે અનુભવ કરી શક્યા છે. મોળા પાણીને ફિલ્ટર કરવામાં કેટલું ખર્ચ લાગે મને ને તમને બધાને ખબર છે. મેલા છે ને ફિલ્ટર, બિલ આવે છે કે નથી આવતું? વગર ફિલ્ટરે મીઠું થઈ જાય અને ધાન્યો પાકે. એમ સંતોએ જે આપને શ્વાસોશ્વાસનું સમરણ એ વિજ્ઞાન આપ્યું છે. આ જ વિજ્ઞાનથી વિષય સાગરમાં રહેલું ચિત્ત મન શબ્દ બ્રહ્મ આકાશમાં ચડાવવાનું જો કોઈ વિજ્ઞાન હોય તો શ્વાસોશ્વાસનું ધ્યાન છે. આ વિજ્ઞાન વગર ચિત્ત વિષય સાગરમાંથી નીકળી શકતું નથી. વિષય સાગરમાં જ્યાં સુધી ચિત્ત છે ત્યાં સુધી ખારું છે, અશુદ્ધ છે. અને વિષય સાગરમાં ચિત્ત છે ત્યાં સુધી આપણી અધોગતિ છે. એ ચિત્ત જો આ વિજ્ઞાનથી શ્વાસોશ્વાસના ધ્યાનથી શબ્દ બ્રહ્મ આકાશમાં ચડે તો આપણી સદગતિ છે. સદગતિ કરવી હોય તો સત્ય નામમાં ચિત્તને રાખવા એક જ ઉપાય છે. આ એક જ ઉપાય છે સદગતિ માટે. તો આવા કળીકાળની અંદર જ્યારે અનેક પ્રકારના માનસ રોગો ફેલાય છે, એવા સમયની અંદર ગદગંગાના ભાઈઓ બહેનો, નાના બાળકો એના ભાવ પ્રેમ અને ગુરુ ભક્તિની લગ્ની જોઈ અને આપને આપણા મહાપુરુષોનો ગુણ બંધાય કે તમારી ગુરુ ભક્તિને ધન્ય, તમારી મહેનત, તમારો પુરુષાર્થ, તમારી રખાવટ, તમારું ધ્યાન, તમારું રખોલું
કે ગદગંગાને, હજારો લાખો લોકોને એના એ ભાવમાં આ સમયમાં તરબોળ રાખ્યા છે. તો આવી મહાન વાત સેજે સેજે આપને સમજાવી એટલે એને નાની ન માનતા. સેજે આપી દીધી એટલે નાની ન માનવી. આ વાત કોઈ નાની નથી. જે વાતની સમજણથી હજારો લાખો કરોડોનો ઉદ્ધાર થાય એવી આ સદગુરુના ઘરની વાત છે. જેના ચિંતન માત્રથી અવિદ્યા બળીને ભસ્મ થાય અને સદવિદ્યાની પ્રાપ્તિ થાય એવી આ સદગુરુના ઘરની વાત છે. અને આ વાત સમજ્યા વિના, જાણ્યા વગર હે પરમાત્મા પારબ્રહ્મનું ઘર કોઈને જડતું નથી, એ ઘેરે જવાતું નથી. પણ આ વાત જેના હૃદયે ઠરી, આ વાત જેને સમજાણી, ઈ સહેલાઈથી એના ઘેરે પહોંચી ગયો. એટલે પ્રેમ સાહેબે ગાયું છે કે નથી વાત કાંઈ નાની, ઓ ઘર દૂર છે ગુરુના જ્ઞાની. આ વાત કાંઈ નાની નથી. નામની સમજણ સદગુરુએ આપી, એ કોઈ નાની વાત નથી. માનવમાંથી દેવ બન્યા હોય તો આ વાત સમજીને, સતી નારીઓ દેવીઓ બની હોય તો આ વાત સમજીને, પીર બન્યા હોય તો આ વાત સમજીને, પેગંબર થયા હોય તો આ વાત સમજીને, તીર્થંકર થયા હોય તો આ વાત સમજીને, અનેક સંતો ભક્તો થયા હોય તો આ વાત સમજીને, સમજવા જેવી આ એક સદગુરુના ઘરની વાત છે. નથી વાત કાંઈ નાની. આ નાની વાત નથી. જીવનો શિવ થાય એવી વાત છે. આ વાત જીવનો શિવ થાય એવી છે. જીવદશાના દુઃખમાંથી મુક્ત થઈને શિવ સ્વરૂપ, કલ્યાણ સ્વરૂપ, આનંદ સ્વરૂપમાં સ્થાપિત થાય એવી આ વાત છે. એવું આ જ્ઞાન છે. નથી વાત કાંઈ નાની. આ વાતને સમજ્યા વિના ઓ ઘર દૂર છે ગુરુના જ્ઞાની. અજ્ઞાનીને ઘણું દૂર છે, જ્ઞાનીને નજીક છે. લીલલબાઈએ દેશી ભાષામાં બહુ મોટી વાત કરી છે. કુંભારાણાની સાથે 1500 રાણીઓ આવી. કુંભારાણાની 1500 રાણીઓ સત્સંગમાં આવી ત્યારે લીલલબાઈએ કીધું, બહેનો, દુરીજનને આડા મોટા ડુંગરા મારા હરિજનોને મળ્યા છે મુખો મુખ. દુરીજનને તો મોટા આડા ડુંગર છે, પણ હરિજનોને, જેને સદગુરુના ઘરની આ વાત સમજાણી છે, એને મોઢા મોઢની વાતો છે. એટલે અજ્ઞાનીને દૂર છે ને જ્ઞાનીને પાસે છે. તો આ વાત સમજ્યા નથી
એને એક જન્મ નહીં કેટલાય જન્મ ઈશ્વર વિશે અટકળ રહે છે, ક્યાં હશે, કેમ મળે, કેમ પ્રાપ્ત થાય. જ્યારે જેને સદગુરુ મળ્યાના આ વાત સમજાણી, એને દૂર નથી, એને નજીક છે. પણ નજીક ક્યારે થાય, આ વાત સમજાય ક્યારે? કે અંશ ગતિ પ્રાપ્ત થાય ત્યારે. અંશ બગાને એવો હેડલો અંશે અંશાની ગત જાણી, સલીલ શાનમાં સમજો નહીં જેની શિલર સાંસ ઠેરાણી. હંસ અને બગલો બે માનસરોવરને કાંઠે રહીએ છે, પણ બેયની ગતિમાં ફેર છે. બગલો છે એ કાંઠે કાદવમાં માછલીને ગોતતો ફરે, એની સાંસ કાદવમાં ડોળાય છે. અને હંસ છે એ કાંઠો મૂકીને જે સમુદ્રમાંથી અમૂલ્ય રત્ન નીકળે છે તે હાચા મોતી ચણવાને માટે લોભાય છે. બે રહેશે માનસરોવરને કાંઠે, પણ બેયની ગતિમાં ફેર છે. માનસરોવર મહાપુરુષને સમજવા, મહાપુરુષ એને માનસરોવર સમજવું. અનુભવી મહાપુરુષ એ માનસરોવરની અંદર અનુભવના જે શબ્દો આપને સાંભળવા મળે એ હાચા મોતી છે. અનુભવના શબ્દ છે, અનુભવના મોતી છે. અને જિજ્ઞાસુનો ભોગ આ અનુભવના મોતીથી જ ભરાય છે. મનનું સમાધાન આવા અનુભવના શબ્દોથી થાય છે. મનને શાંતિ અનુભવના શબ્દોથી થાય છે. મનની સ્થિરતા અનુભવના શબ્દોથી થાય છે. મનને આનંદ અનુભવના શબ્દથી થાય છે. અનુભવના શબ્દ એટલે હાચા મોતી. મન બુદ્ધિથી જે શબ્દનું ઘડતર થાય એ પ્રાકૃત શબ્દ છે, એ લૌકિક વાત છે. અને આત્મ અનુભવમાંથી જે શબ્દની ધારા પ્રગટ થાય છે એ અવલૌકિક વાત છે. ઈશ્વર અવલૌકિક છે. અવલૌકિકને સમજવાને માટે અવલૌકિક સમજણની જરૂર છે. પ્રાકૃત શબ્દ હૃદયસ્પર્શી થતા નથી, અનુભવના શબ્દ હૃદયસ્પર્શી થાય છે. જ્યાં સુધી શબ્દ મનને સ્પર્શ ન કરે ત્યાં સુધી ઘાટ ન ઘડાય. લુહારને જે લોખંડનો ઘાટ ઘડવો છે, લોખંડ ઉપર જ્યાં ઘાટ ઘડવો એ પ્રમાણે હથોડો પડે તો એનો ઘાટ ઘડાય. લોખંડ ક્યાંય હોય ને હથોડો ક્યાંય પડતો હોય તો ઘાટ ઘડાય ખરો? એમ અનુભવના શબ્દો છે ને, મનનો વાંક કાઢવા માટે ક્યાં ઘા મારવો એ ન્યા જ લાગે. અને કારીગર એને કહેવાય કે જ્યાં વાંક હોય ત્યાં જ એનો હથોડો લાગે એને કારીગર કહેવાય. કાસો કારીગર હોય ને વાંક બીજે હોય ને બીજે મારે એટલે એકના બે વાંક કરે, એકના બે વાંક કરે. પણ જ્યાં વાંક હોય ત્યાં જ હથોડો લાગે તો ઘાટ ઘડાય. એટલે મહાપુરુષોના અનુભવના શબ્દો એવા છે કે મનનો જ્યાં વાંક હોય ને ત્યાં જ એ શબ્દ જઈને લાગે, ઘાટ ઘડી નાખે. એટલે માનસરોવર એ મહાપુરુષ છે. મહાપુરુષના અનુભવના શબ્દો એને જ હાચા મોતી કહેવામાં આવે છે. અને આ મોતીથી જે હંસ પુરુષો છે એનો ભોગ આ મોતીથી જ ભરાય છે.
ને હંસ છે એને બાજરો ને ઘઉં ને ઝાર ને ચણવાનું મનેય ન થાય. તમે વિચાર્યું ન હોય પણ તમને સદગુરુએ હંસ બનાવ્યા છે. વિચાર્યું હોય કે ન વિચાર્યું હોય, તમને સદગુરુએ હંસ બનાવ્યા છે. એ હંસનો પુરાવો તમને કહું કે હવે તમને ગુરુગમ વગરની, ગુરુ ધ્યાન વગરની, આત્મ સ્વરૂપના અનુસંધાન વગરની વાત તમને નહીં ગમે. કોક ભજન આ જીવ દશાનું ગાહે તો એ તમને નહીં ગમે. ગુરુમુખ વાણી છે, ગુરુના ગુણ ગવાતા છે, આત્મ સ્વરૂપને અનુસંધાને જે વાણી છે એ તમને ગમશે. એટલે નક્કી કરજો કે મારા નાથે હંસ બનાવી દીધા છે. પુરાવો હંસ બનાવ્યા એનો પુરાવો. હવે આપને નબળી વાત ગમે ને એને સાંભળવી ન ગમે ને કરવી એ ન ગમે. આ હંસ બન્યા એનો પુરાવો. ને હંસને આ શબ્દોથી જ ભોગ ભરાય છે. બાકી ભલે ટુકડા ઘઉં હોય પણ એ હંસને માટે નકામા. ઓર્ગોનિક હોય તોય નકામા. એને મોતી જ જોઈ, એને મોતી જ જોઈ છે. તો મહાપુરુષ માન સરોવર છે, ત્યાં હંસય આવે ને બગય આવે. બગલો છે એ સંતના દોષ જોવે ને હંસલો છે એ સંતના મોતીડા સરે. બગલો છે એ સંતમાંય દોષ જોવે. દુરીજન છે એને તો સંતો હું ઈશ્વર વિશે શંકા છે, એને ગુણ ન બંધાય. શ્રીમદ ભાગવત એકાદશ સ્કંદ વ્યાસ મુનિએ લખ્યું છે કે તત્વવેતા જે મહાપુરુષ સંત છે એમાં જેને આત્મબુદ્ધિ નથી, સ્વબુદ્ધિ નથી, તીર્થ બુદ્ધિ નથી, એ મનુષ્ય હોવા છતાંય પશુમાં હલકો એવો ગધેડો છે. જેને સંતમાં આત્મ સ્વરૂપ નથી દેખાતું, તીર્થરૂપની ભાવના થતી નથી, આ બ્રહ્મ સ્વરૂપ છે એવી ભાવના નથી થતી, એ મનુષ્ય હોવા છતાં પશુમાં એ હલકો એવો ગધેડો છે. આ બગલો એને ગુણ નો બંધાય. દુર્યોધનને કૃષ્ણમાં આત્મબુદ્ધિ થઈ, સ્વબુદ્ધિ થઈ, તીર્થ બુદ્ધિ થઈ ન થઈ. ન થઈ તો કૃષ્ણનું કાંઈ ન ગયું, ગયું એ દુર્યોધનનું ગયું. કૃષ્ણનું કાંઈ ગયું, દુર્યોધનનું ગયું. એટલે કદાચ માન સરોવર સુધી પહોંચી જાય પણ હંસ બન્યા વિના મોતી ચણી શકાય નહીં. એટલે હું એમ કહું છું કે આપણા મહાપુરુષને એક વાર નહીં, કરોડો વાર ધન્યવાદ આપીએ. કરોડો વાર. કે બગલાને નહીં, આપને કાગડાને હંસ કર્યા, આપને કાગડાને હંસ બનાવ્યા. ઓહો, એનો ગુણ ભૂલાય? એની વળતર આપણે શું આપી શકીએ? આપણા સ્વભાવ સુધારી દીધા, આપણી રહેણી સુધારી દીધી, આપણા કુલક્ષણ મટાડી દીધા. એ ઓછો ગુણ કેમ માનવો? કાલે જ એક દાદા કહેતા હતા કે બાપા,
ન્યાલ થઈ ગયા, સત્સંગમાં આવવા માંડ્યા છોકરા નકર બધી લપ છૂટી ગઈ, આમ મજા આવી ગઈ. બાપા કીધું હા ભાઈ, મહાપુરુષોની દયા, બીજું તો શું. કાગડા હંસ થાય એના પુરાવા મળે છે, એના પુરાવા મળે છે. અને કુદરતી તમને કાગડાને બોલી નહીં ગમે, ગમે બિચારો નિર્દોષ ભાવે ક્રા ક્રા કરતો હોય તો તમને પાણો મારવાનું મન થાય, ગમે. કાગડો કોઈનું લઈ લેતો નથી, કોયલ કોઈને દેતી નથી, પણ કોયલ બોલે એટલે લોકો કાન માંડે, ને ભાઈ બોલે તા પાણો લે. એ કાગડા હંસ થઈ ગયા, બોલે મીઠી થઈ ગઈ એટલે પાણા ઉણલતા બંધ થઈ ગયા. વાણી અમારી ફિર ગઈ વહી તન વહી દેશ, ખારી હતી એમાંથી મીઠી થઈ મળી ગયા સદગુરુના ઉપદેશ. આધ્યાત્મિક લાભ પછી પણ પેલા સંસાર વ્યવહારનો લાભ થાય છે. કુલક્ષણ મટે એટલે સંસાર વ્યવહારમાં શાંતિ રહે છે, જાય છે. જાજો તો માણાને વાંધો સ્વભાવથી જ પડે છે કે બીજું કઈ? ને સ્વભાવ એટલે પ્રકૃતિ છે, પ્રકૃતિના પડદા તો આવા સંતો ભેદે. એની કૃપાથી પ્રકૃતિનો સુધારો થાય, બાકી પ્રકૃતિનો સુધારો થવો એટલે સંતોએ કરી નાખ્યું, કરી નાખ્યું, પ્રકૃતિનો સુધારો કરી નાખ્યો. એટલે હંસ બગાને ઓવો નેડલો, હંસે હંસાની ગત જાણી હંસ બન્યા છે. ઈ મહાપુરુષોના શબ્દના તોલ કરે છે, એ શબ્દને જીવનમાં ધારણ કરે છે. અને જે સંતોના શબ્દો આપણે કાનેથી સાંભળીએ છીએ, એ રેણી તમે જીવનમાં પાળવા માંડો એટલે તમને સુખ જ થાય, તમારા જીવનમાં આનંદ જ થાય, એનું તમને પરિણામ મળે. તો હંસો છે એ સંતોના શબ્દોને ગ્રહણ કરે છે ને ગ્રહણ કરીને અમલમાં મૂકે છે. એટલે વિશેષ એના જીવન ભક્તિ ભાવની અંદર ખીલતા જાય છે. અને બગલો જેની બેડોળ વૃત્તિ છે, ગમે એટલો સમય સત્સંગમાં આવે છતાં એને કશો લાભ થતો નથી. એની બોલી કરકસ મટે નહીં, એના જોવામાં સુધારો નહીં, એના સાંભળવામાં સુધારો નહીં, એના વિચારોમાં સુધારો નહીં, એના વ્યવહારમાં સુધારો નહીં. કેમ સુધારો નહીં? હમુનું જીવન સત્સંગમાં આવીને બગડતું જાય એનું કારણ એ છે કે નિર્મળ ગંગાના પ્રવાહ જેવા સંતમાં એણે દોષ જોયા છે. એનો ઉગારો ન હોઈ શકે, એમાં સુધારો ન થઈ શકે. વશિષ્ઠ મહારાજે રામચંદ્રજી ભગવાને યોગ વશિષ્ઠ રામાયણમાં કીધું કે રામ, 3 લોકમાં કોણ એવો છે સંતની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને સુખી થાય? સંતો પરમ દયાળુ છે, એની આજ્ઞા પાળવી કેમ કરવું? તો મનનો નિગ્રહ થાય, અને મનનો નિગ્રહ જો થાય તો જીવનની અંદર પરમ સુખ પ્રાપ્ત થાય. એટલે સંતની આજ્ઞાનું પાલન કરવું એમ વશિષ્ઠ મહારાજ રામચંદ્રજી ભગવાનને કહે છે. આજ્ઞાનું પાલન તો એક બાજુ રહ્યું, પણ સંતના જે દોષ જોવે એનો સુધારો ક્યાં થાય? આ બગલો હંસ બગાને વો નેડલો,
અંશે અંશાની ગત જાણી સલીલ શાનમાં સમજો જેને સલીલ કહેવામાં આવે છે. કબીર સાહેબનો પુરાવો છે. કામી તરે, ક્રોધી તરે, લોભી કી પણ ગતિ હોય. કામી તરી શકે, ક્રોધી તરી શકે, લોભી પણ તરી શકે, પણ કહત કબીરા સુનો ભાઈ સાધુ, મેં સલીલ તરતા દીઠા ન કોઈ. સલીલને અટાણું દી મેં તરતો પાડ્યો નથી. સલીલ મન સમજે નહીં. એક સાધુ નહીં, 100 સાધુ કે સંગ. એક સાધુ હું એને 100 સાધુનો સંગ થાય તો સલીલ મન સમજે નહીં. 100 સાધુ કે સંગ, મુજ બોયા ગંગ મેં તોય રહી ગયા તંગના તંગ. મુજ નામનું ઘાસ થાય છે. સાધુએ એનો કંદોરો બનાવેલો કાસડી ઉપર બાંધવા માટે. ગંગાજી ગયા, થોડો કડક હતો, એને એમ થયું પાણીમાં પલાળો ઢીલો થાય. પાણીમાં પલાળ્યો તો હમણો ટાઈટ થઈ ગયો. મોનો એમ એવા સલીલ છે ને, જેમ સત્સંગ સાંભળે એમ ટાઈટ થતા જાય. કારણ કે શબ્દો તો યાદ રહી જતા હોય, અડધું બધું જ્ઞાન યાદ રહી જતું હોય, એટલે એને પોતાને જ્ઞાની માની લે. નિર્મળતા લેવાને બદલે હું જાણું છું એમ ટાઈટ થઈ જાય. જેવું સાંભળતો એવું બીજાને કહેતો રહ્યો, દળેલાને નિત્ય દળતો રહ્યો, તને આમાં આવે ક્યાંથી આત્મજ્ઞાન? આ સાંભળીને બીજાને કહેવાનું નથી, મારું છે ને મારે સમજી લેવાનું છે. આપણે કઈ કોખારું થોડા સત્સંગમાં ગયા છે, આપણા જીવનના કલ્યાણ માટે ગયા છે ને. આપણું કલ્યાણ કરવું છે, આપણો ઉદ્ધાર કરવો છે. આપણે કોખાટું ગયા છે. આ જ્ઞાન મારે માટે છે, મારે લઈ લેવાનું છે. પણ મધ્ય સાગરમાં સીપ વસે તે અનંત જળે ઉભરાણી, ઓર નીરની આશા નહીં પીએ સ્વાતિના જળ પાણી. મધ્ય સાગરની અંદર શાંત ચિત્તમાં, શાંત સાયરમાં ચિત્તરૂપી સીપ સમુદ્રની ઉપર આવીને સ્વાતિ બિંદ ઝીલવાને માટે જેના મોઢા તલપાપડ થાય છે. સ્વાતિ બુંદ જ્યારે આકાશમાંથી સ્વાતિ બુંદની વાદળી વરસે, એ બુંદને ઝીલી મોઢું બંધ કરીને તળિયે ચાલી જાય છે. એમાં હાચા મોતી પાકે છે. જે શીપલાઓ સમુદ્રમાં રહી અને મોતી પકાવે છે, એ સમુદ્રનું પાણી નથી પીતા. વર્ષા ઋતુની અંદર જ્યારે સ્વાતિ નક્ષત્રની વાદળી વરસે ત્યારે જ એ બુંદને ઝીલે છે. રહે છે સમુદ્રમાં, છતાં સમુદ્રનું પાણી શીપલા પીતા નથી. સીપ જોને રહે સાયરમાં, પાણી ન પીએ એ રત્ના કરના, જેની સુરતા છે સ્વાતિના જલ ઘરમાં, દિગ દિગ ધણીને તજીને જે ધ્યાન અવરનું ધારે. સમુદ્રમાં રહેવા છતાં સીપ સમુદ્રનું પાણી પીતી નથી. એમ સંસારની અંદર જે મહાપુરુષ સંતનું સિદ્ધ થયેલું છે, સિદ્ધ થયું છે, જે મહાપુરુષોનું સિદ્ધ થયું છે. સિદ્ધ કેને કહેવાય? કે જે સિદ્ધ સ્વાતિ બુંદ સિવાય કંઈ ઈચ્છા ન કરે એને સિદ્ધ કહેવાય છે. તો સંસાર સાગરની અંદર મહાપુરુષ રહેવા છતાં જેનું સિદ્ધ થયું છે, એ સ્વાતિ બુંદ એટલે આપણા શ્વાસાની અંદર જે શબ્દની ટંકશાળ પડે છે, એ સ્વાતિ બુંદ છે.
ઈ બુંદને ઝીલવાને માટે જેનું ચિત્ત તલપાપડ થાય છે, નામ સ્મરણ કરવા જેનું ચિત્ત તલપાપડ થાય છે, ઈ શબ્દને ઝીલીને અનુભવના મોતી પાકે છે. જેનું ચિત્ત સિદ્ધ થયું એની સિદ્ધ અવસ્થા કહેવાય છે. એને સિદ્ધ અવસ્થા કહેવાય છે. તો સંસાર સાગર સિદ્ધ સિદ્ધ માહી શબ્દ સ્વાતિ જળ પાણી. ક્યું શબ્દ? કયો શબ્દ? કે સ્વાતિ શબ્દ. નક્ષત્ર તો બધા અન્ય નક્ષત્રના બુંદના મોતી પાકતા નથી. પછી રોહિણ વરહે, કુરબા વરહે, પૈખ વરહે, ગેલી શીતલા વરહે, એવા ઘણા નક્ષત્રો છે. એના કોઈના મોતી નો પાકે. એક સ્વાતિ નક્ષત્ર વર્ષે એના જ મોતી પાકે. શબ્દનો તા ઢગલે ઢગલા છે, પણ સ્વાતિ શબ્દ. ગોરખ જતીએ કીધું હર હર હીરા પારખ લે, શબ્દ પારખ લે નિજ બૂટી, સ્વાતિ શબ્દને લખી લે જોગી, બાકી વાતો બધી ખોટી. સ્વાતિ શબ્દ જે આપણા પ્રાણમાં ધ્વનિ ઉઠી રહ્યો છે, જેનું ચિત્ત આ શબ્દ ઝીલવાને માટે તલપાપડ થાય છે, એ મહાપુરુષના ઘટની અંદર અનુભવના મોતી પાક્યા. અને ઈ શબ્દ અનુભવના શબ્દની વાણી એક વાર નહીં 1000 વાર ગાવ તોય તમને કંટાળો ન આવે, એની અરુચિ ન થાય. સત્સંગમાં વારંવાર આપને જવાની ઈચ્છા થાય. હું કામે કે સ્વાતિ બુંદ છે, એનો કંટાળો ન આવે, એનો અબખો ન થાય, એમાં વધારે સાંભળવાની તલબ થાય. વધારે સાંભળવાની તલબ શું કામ થાય? ખાસા મોતી છે, આપણે સાવકાર થાય એટલે આપણે સાવકાર થતા જાય છે, એટલે વારે વારે વધારે સાંભળવાની મજા આવે છે. સાચા મોતી છે ને. આપણા જીવનની અંદર શ્રીમંતાઈ આવતી જાય છે. આધ્યાત્મિક માર્ગની શ્રીમંતાઈ કેને કહેવાય ખબર? શ્રી એટલે આપણે સદગુરુ સમજવા. શ્રી સદગુરુ. સદગુરુમાં જેટલું વધારે તમારું મન લાગે એટલી તમારી આધ્યાત્મિક માર્ગની અંદર શ્રીમંતાઈ વધે. એટલી શ્રીમંતાઈ વધે. પછી એવી શ્રીમંતાઈ પ્રાપ્ત થતા મનનો બધો કલેશ મટી જાય. મનને આઠે પોર અનુપમ આનંદ રે, કારણ કે સાસી શ્રીમંતાઈ પ્રાપ્ત થઈ છે. ત્યાં કોઈ કલ્પનાનું સ્ફુરણ ફૂટતું જ નથી. ચિંતાનો ફણગો ન ફૂટે એ સર્વોપરી શ્રીમંતાઈ છે. જ્યાં ચિંતાનો એક ફણગો, એક સ્ફુરણ ન ફૂટે એ સર્વોપરી શ્રીમંતાઈ છે. આત્મધ્યાની મહાપુરુષ, ત્યાં કલ્પનાનો કોઈ સ્ફુરણ ન ફૂટે. એટલે આપણે સત્સંગમાં ભિખારી બનવા નથી જતા, શ્રીમંત બનવા જઈએ છીએ. કોઈ કે જરાય મોડું ન પડવું, કે અમે ભૂખે મરવા નથી જતા, શ્રીમંત થવા જઈએ છીએ. અને વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય તો જગત તો એણે રચાયું છે, એનો વિશ્વાસ હોય તો રોટલા ખાધે સુખી રહી. એમાં કઈ મોટી વાત છે? એમાં કઈ મોટી વાત છે? બાકી આ શ્રીમંતાઈ ગમે એટલી મળીને જો આ ન મળી તો ભિખારા વેડા મનના મટવાના જ નથી. મટવાના જ નથી.
શ્રી સદગુરુમાં મનનો મતો એ મોટી શ્રીમંતાઈ છે. શ્રીમંતાઈ છે. તમને મોટા માણસ ઓળખાણ હોય તો તમને હૂંફ રીએ, હૂંફ રીએ છે નથી રહેતી કે આપણે પ્રસંગમાં વાંધો નહીં, આપણે ઓલા ભાઈ અરે હારી ઓળખાણ છે. એક મોટા મારા એડે ઓળખાણ હોય તો તમને હૂંફ રીએ છે. આના જેવો મોટો ક્યાં કોઈ છે? આના જેવો મોટો છે કોઈ? એનાથી મોટું જ કોઈ નથી. હે? અને જેટલા જેટલા મોટા થયા એ આ મોટાને મળીને થયા છે. જેટલા મોટા થયા એ આ મોટાને મળીને થયા છે. સોટાને મળો તો મોટા ન થાવ, મોટાને મળો તો મોટા થાવ. વિષયના કીડા એને સોટા સમજવા અને નામમાં ધ્યાન છે એને મોટા સમજવા. તો સંતો મોટા છે, સદગુરુ મોટા છે. એટલે સંસાર સાગર સિદ્ધ સિદ્ધમાહી, સંસારની અંદર જેનું ચિત્ત સિદ્ધ થયું છે. પવન છે એ પારાધીની ઝાડને ઉડાડે પણ ઝાડમાં પવન બંધાઈ જાય ખરો? બંધાઈ જાય. એમ યોગીઓ, મહાપુરુષો, સંતો વિષયોને ભોગવે પણ વિષયમાં બંધાઈ ન જાય. વિષયમાં બંધાઈ ન જાય. જેને ઉપરામ નામનો ગુણ કહેવામાં આવે. ઉપરામ ગમે એટલા સમૃદ્ધિના ઢગલા હોય તો ક્યાંય મન લો નોભાય, આને ઉપરામ કહેવામાં આવે છે. બંધાય નહીં. સિદ્ધ સિદ્ધ છે, લક્ષ્યબદ્ધ બનેલું ચિત્ત છે. તમારી પાસે કાંઈ ન હોય, ફદ્યું એ કંઈ ન હોય ને પછી એમ કહો કે આપણી તો ત્યાગ વ્રતિ, પણ ત્યાગ જ હોય ને, આમાં કાંઈ મેળ નથી. આપણે મુદાયેલ મોહ નહીં. સામે ઢગલા પીડ્યા હોય ને મોહ ન થાય ને એને મળદનો દીકરો કહેવાય. તો સંસાર સાગર સિદ્ધ સિદ્ધમાહી પીએ શબ્દ સ્વાતિ જળ પાણી. જે શબ્દ સ્વાતિ જળનું પાણી જેનું ચિત્ત પીએ છે એના અનુભવના મોતી પાકે છે. જે હરદમ હિરલા બોલે નાદ છે ઈ મોતીમાં જેની મતી ઠેરાણી. હરદમમાં એટલે શ્વાસોશ્વાસમાં જે નાદ બ્રહ્મરૂપે શબ્દ ગર્જના કરી રહ્યો છે ઈ મોતીમાં જેની મતિ એટલે વૃત્તિ ઠેરાણી ઈ સિદ્ધ સિદ્ધ છે. ન્યા અનુભવના મોતી પાક્યા છે. અર્ધમ હિરલા બોલે નાદ સે મોતીમાં મતી ઠેરાણી. આ મોતીમાં મતી ઠેરાણી નામમાં વૃત્તિ સ્થિર થઈ. આ વાતને નાની ન માનતા. નામમાં વૃત્તિ સ્થિર થઈ એટલે વૃત્તિ બ્રહ્માકાર બની ગઈ, નિરંજન રૂપ બની ગઈ. આ વાતને નાની કેમ કેવી? હાવ સમજાય એવું છે, ગળે ઉતરી જાય એવું છે કે ગટરના પાણીનો લોટો ભરીને ગંગાજી એમ ઠલવી દ્યો જી, ગંગારૂપ ઈ જ મિનિટે બની જાય કે
મલિન જળને ગંગાજી જો પોતાના રૂપે તરત બનાવતી હોય તો નામ સંગી વૃત્તિ બને તો વૃત્તિ બ્રહ્મ સ્વરૂપ શું કામ ન થાય? શું કામ ન થાય? એટલે વૃત્તિ નહીં, બ્રહ્મ સ્વરૂપ બનાવવાને માટેનું આ વિજ્ઞાન છે, આ વાત છે, નાની નથી. નાની વૃત્તિ વિશાળ મોટી થાય ઈ વાત છે. નાનું પાણીનું બિંદુ શાયરનું રૂપ ધારણ કરે ઈ વાત છે. એક પાણીનું ટીપું તમે સમુદ્રમાં નાખો એટલે સમુદ્ર રૂપે બની ગયું કે ન બન્યું? એ મન છે એક નાનું બુંદ છે, સ્ફુરણ છે. આ બુંદ જો બ્રહ્મસાગરમાં ભળે એટલે બુંદે વિશાળ રૂપ ધારણ કર્યું. કદાચ આ શાયરનું તો માપ છે, માપ કાઢી શકાય, અને કદાચ સંતોએ ગાયું પણ છે. માર્કંડ ઋષિ જેવાએ કંઈક ગાયું છે, 50 કરોડમાં પાણી, એવું કંઈક મહામંત્રનો મોટો મહિમા. એટલા યોજનમાં પાણી છે એમ. કદાચ આ સાગરનું માપ કાઢી શકાય, પણ જગતમાં કોઈ જૈનમો નથી બ્રહ્મ સાગરનું માપ કાઢે, ન નીકળે. એની વિશાળતા જ માપી ન શકાય. બ્રહ્મની, પારબ્રહ્મની, સદગુરુ પરમાત્માની વિશાળતા માપી ન શકાય. જેની વિશાળતા માપવામાં ન આવે, આપણું નાનું બુંદ એવડું રૂપ ધારણ કરે, આ વાત તમને નાની લાગે છે? નાની લાગે છે? નથી વાત કઈ નાની. જો સુરતા શબ્દમાં સમાણી, પ્રતિ નામમાં જો ઠેરાણી, તો ગાયજા ગગના, ભયામન મગના, બંકનાળ રસ આણી, પ્રેમને ગુરુ જીવન બેટા આવે, આ ઠીક નિશાને ઠેરાણી. ગાયજા ગગના, ઘટની અંદર નાદ બ્રહ્મની ગરજના સંભળાણી. આ ગર્જના જીવને નિર્ભય બનાવનાર છે, ભયમાંથી મુક્ત કરનાર છે. નાદ બ્રહ્મની ગરજના જેણે સાંભળી તે નિર્ભય બની ગયો, ભય મુક્ત બની ગયો, સંશય મુક્ત બની ગયો, ભ્રમણા મુક્ત બની ગયો. ગાયજા ગગના તો મેરા મન ભયા મગના, મારું મન એમાં મગ્ન બની ગયું. એમ કહેવાય છે કે સંસળ મૃગલો છે એ વીણા વાગે એટલે શાંત થઈ જાય છે, સ્થિર થઈ જાય છે. આપણું મનરૂપી મૃગલું એટલું સંસળ છે. આ મૃગલાને સ્થિર કરવાને માટે નાદ બ્રહ્મની વીણા છે, અને આ વીણા કોઈ જેવો તેવો વગાડતો નથી, 3 લોકનો નાથ વગાડે છે. એટલે જરૂર એ બંસરીની અંદર મૃગલો સ્થિર થઈ જાય. તો કૃષ્ણની મોરલીમાં જ ગોપીઓ ઘેલી થાય ને, પછી બીજા કોઈ વગાડે ના થાય. વૃત્તિ ઘેલી કૃષ્ણની મોરલીમાં થાય, નાદ બ્રહ્મની વીણામાં થાય. એ વગાડનારો કોઈ જેમ તેમ નથી, 3 લોકનો નાથ છે. અને આ વીણા કેવળ મનરૂપી મૃગને
વૃત્તિરૂપી ગોપીને નામમાં તદાકાર બનાવવા માટેની જ છે. ગાયજા ગગના ભયા મન મગના બંકનાળ રસ આણી. બંકનાળેથી બ્રહ્મનો રસ પીવાય છે. બ્રહ્મનો રસ બંકનાળમાં વહી રહ્યો છે. બંકનાળ એટલે લોહીની હાલતી કોઈ નાડીઓ નહીં. શ્વાસોશ્વાસ એ બંકનાળ છે. આ બંકનાળમાં બ્રહ્મરસ ટપકી રહ્યો એટલે બ્રહ્મ શબ્દનો ધ્વનિ ઉઠી રહ્યો છે. શ્વાસોશ્વાસના ધ્યાનથી, સુરતાના ધ્યાનથી આ રસ દરેક સંતો મહાપુરુષોએ પીધો છે. અજર અમર રસ જેને અમૃત કહેવાય છે. આ અમૃત પીને યોગીઓ અમર બન્યા છે. અમર બનવું એટલે દેહાભિમુખ વૃત્તિ મટીને આત્મભિમુખ વૃત્તિ થઈ એ અમર બન્યો. એને પછી નાશવંત દેહનું કોઈ પ્રયોજન જ નથી. એને ખબર છે કે મારો દેહ મરી જાય, હું ક્યાં મરવાનો છું. એટલે જેણે જેણે બંકનાળેથી આ અજર અમર રસને પીધો એ અજર અમર પદ એટલે આત્મપદમાં સ્થાપિત થઈ ગયા, અજર અમર બની ગયા. દેહ અમર નથી, આત્મા અમર છે. ગાયજા ગગના ભયામન મગના બંકનાળ રસ આણી. પ્રેમને ગુરુ જીવન ભેટા આ ઠીક નિશાને ઠેરાણી. એવું નિશાન બતાવી દીધું, એવું સ્થાન બતાવી દીધું કે જીવને આઠે પોર અનુપમ આનંદ જ આવ્યા કરે એવું ઠેકાણું, લેર જ વર્તાણા કરે એવું ઠેકાણું, અરુષિ કોઈ દી ન થાય એવું ઠેકાણું, કલેશ ન થાય એવું ઠેકાણું, સુખ દુઃખની હેડકી ન આવે એવું ઠેકાણું, કામ ક્રોધ ન વ્યાપે એવું ઠેકાણું, અશાંતિ ક્યારેય ન થાય એવું ઠેકાણું, ઠીક નિશાને ઠેરાણી. તો સદગુરુએ આપને એવા ઠેકાણે બેહાર્યા છે. કોણ જાણે કેટલાય જન્મના પુણ્ય ભેળા છે, મળ્યા છે, તો એ આ ઠેકાણું આપને મળ્યું. ભાઈ મૂકવું નથી હો આ ઠેકાણું, ગમે એમ થાય, બીજા ભલે હો વાતું કરે, આ ઠેકાણું મૂકવું નથી, આ ઠેકાણે જ રહેવું છે. ઠીક નિશાને ઠેરાણી. અને આ ઠેકાણે જે રીએ છે એને પછી કર્મના ભોગવટાના દાણ નથી દેવા પડતા. એને દાણ માફ થઈ ગયું, એને દાણ માફ થઈ ગયું. નકર તો કરેલા કર્મના ભોગવટારૂપી દાણ એવા છે કે કેટલાય જન્મ લઈ તો એ દાણ ચૂકવાય રહી એમ નથી, એવા ભયંકર આપણા કર્મ છે. પણ આ નિશાને ઠેરાઈ જતા કર્મનું દાણ મટી ગયું, કર્મનો ભોગવટો મટી ગયો.
કારણ કે કર્મ બળી અને ભસ્મ થઈ ગયા. શ્રીમદ ભાગવત 10મ સ્કંદ. ઉદ્ધવજી નંદરાય ભગવાનના પિતાજીને કહે છે કે નંદરાય, જેને ભગવાનમાં શુદ્ધ પ્રેમ છે એ જ વખાણવા યોગ્ય છે. જેને ભગવાનમાં શુદ્ધ પ્રેમ છે એ જ વખાણવા યોગ્ય છે. મૃત્યુના સમયે જો કોઈ પોતાના શુદ્ધ મનને પરમાત્મા સ્વરૂપની અંદર સ્થાપિત કરે તો ક્ષણવારની અંદર કર્મ વાસના બાળી અને એ બ્રહ્મ સ્વરૂપે થાય. ક્ષણવારમાં કર્મ વાસના બાળી અને બ્રહ્મ સ્વરૂપે થાય. સૂર્ય સમાન વર્ણવાળો બની શુદ્ધ સત્વગુણ સ્વરૂપને ધારણ કરી અને પરમ ગતિને પામે. ઉદ્ધવજી ભગવાન કૃષ્ણના પિતા નંદરાયને કહે છે, મનુષ્ય વખાણવા જેવો હોય તો એ છે પોતાના શુદ્ધ મનને જેણે ગુરુ સ્વરૂપમાં સ્થાપિત કર્યું છે. એ વખાણવા યોગ્ય છે. એના વખાણ કરવામાં આપને ફળ મળે. લ્યો, વાત માનશો? ગુરુના ગુણ ગાવામાં આપને ફળ મળે, લાભ થાય. એટલે એવું ઠેકાણું, એવું સ્થાન સદગુરુએ બતાવ્યું કે તમારે કર્મનું દાણ ન દેવું પડે. દાણ ન માગે દાણી સદગુરુએ લખ દિયા છે પરવાન. એવો પરવાનો લખી દીધો કે તમારી પાસે કોઈ દાણ ન માગે. બીજી રીતે કહી તો કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, ગર્વ છે, છળ છે, અહંકાર છે, આ બધા પરમાત્માના ઓફિસરો છે. ધરાર દાણ લે. પરમાત્માનો પરવાનો તમારી પાસે હોય એટલે એને ખબર પડે કે આ તો આપણા સ્વામીનો પરવાના વાળો, આને જવા દો, જવા દો. આ તો લાલ લાઇટ વાળી ગાડી, આનો ટોલ ટેક્સ ન હોય. હે, લાલ પરવાના લખાયવા જેણે આડો આવીને કોણ ફરે. દાસ લાભુ ગુરુ સેવાથી ભવસાગરને સેજે તરે. પૂર્ણ બ્રહ્મસુ ધ્યાન લગાયા કાળ બિચારા હું કરે. પરવાનો, પરવાનો હાચો જોઈએ. પરવાનો હાચો જોઈએ. ખોટો હોય તો માર ખાવો પડે, ખાવો પડે. રાતે શિયાળીઓ તરસો થયો, તરસ લાગી શિયાળિયાને. એક પછી એક વાડી ફોફોડતા એક ખામશીદાર ખેડૂત સાંજે ઠંડા પાણીનો ઘડો ભરી દે ને સવારે આવે તો આખો દી ઠંડુ પાણી પીવા થાય. ઘડો ભરીને માથે પથ્થરો ઢાંક્યો. શિયાળિયાને ઘડો ધ્યાનમાં આવ્યો. તરસ ખૂબ લાગી હતી, પથ્થરને ખેંચવી. ગળાના હાકડા મોઢામાં મોઢું નાખીને પાણી ધરાઈને પીધું. પણ અંદર મોઢું નાખ્યું ત્યારે તો અંદર હાકડા ગળામાં મોઢું વ્યું ગયું. પણ બારું કાઢવામાં ગરદનની ચામડી ભેળી થઈ એટલે હાકડા ગળામાંથી મોઢું નીકળ્યું નહીં. મીંડો ઠેકડા મારવા. પથ્થર આતે ગળો અફળાણો, ફૂટી ગયો ને કાંઠો રહી ગયો ડોકમાં. નાઈતમાં ગયો. નાતી લાગે આ હું પરવાનો, તમારું કોઈ નામ ન લે. આપણી યારે હાલો, ખાઓ પીઓ, આ પરવાનો. તે પરવાના વાળા ભાઈ સગવડિયા પંથમાં કોકનો કોણ ન ભળે. 5, 10, 25, 50નું ટોળું થઈ ગયું કે આ પરવાના વાળો છે. હવે ખેડૂતે કોહાકવાનો જમાનો, કોહાકીને 2 વીઘાની શેરડી કરી હોય ને આ પરવાના વાળું ટોળું પડે ને એક રાતમાં પૂરું કરી દે. તો કોઈએ રખોલા દીધા ને કોઈએ કાંઈ ને, કોઈએ વાયડો કરીને, કોઈએ ફેન્સિંગ કર્યા. એમાં એક દોળી દેશી વાળનો 2 વીઘાનું શેરડીનું ખેતર
ને પટેલે રખોલું દીધેલું, તે ઓલા મોટા મોટા આવા લાવરા કૂતરા રાખીને 2 જણા રખોલું કરે, એમાં ટોળું ખાઈ ગયું. અને ઓલાએ ભાઈ કૂતરા ઉડદાવ્યા, મોટા લાવરા કૂતરાઓ, અને ભાઈ કૂતરા વાહે થયા ને ભાગ્યું ટોળું. ઓલો પરવાના વાળો બધાને મોજ ને ઓલા વાહે કૂતરા ઓલાને લગા ભગા મીંડ્યા થવા. ઓલા કે તારો પરવાનો જાય ન કરે આ ફાડી ખાહે. તોય ઓલો દોડતો દોડતો કે ભાગો, એ અભણ છે, વાસે એમ નથી. પણ એમનો કીધું કે આ કાંઠો હલવાઈ ગયો છે. ખોટા પરવાનાની વાત નથી, આ તો સાચો પરવાનો છે. આ તો સાચો પરવાનો છે. નામમાં ધ્યાન લાગે, એને કામ ન વેડે, એને ક્રોધ ન વેડે, એને લોભ ન વેડે, એને ગર્વ ન વેડે, એને અહંકાર ન વેડે, એને પ્રલોભન ન વેડે, એને પ્રપંચ ન વેડે, કારણ કે પરવાનો છે. દાણ ન માગે દાણી, હવે સદગુરુએ અમને લખ દિયા છે પરવાની. અહો નીશ આજો મારે નેણ લે આવે, હું બરકી બોલાવું બાની. પ્રેમ સાહેબ કહે છે કે મારા સદગુરુ, એને જ્યારે હું ધ્યાનમાં બોલાવું છું, અને જ્યારે બોલાવું તઈ મારો નાથ મારી સ્મૃતિ પટ ઉપર આવી આસન જમાવીને બેહી જાય છે. મને દાસને દર્શન આપે છે. રાત્રિના 12 ભલે વાગ્યા હોય, જ્યારે બોલાવું ત્યારે અખંડ ઉજાગર પુરુષ સદગુરુ મારા ધ્યાનમાં મારી સ્મૃતિ પટ ઉપર આસન જમાવીને બેહી જાય છે. એટલે દાસ ભજ તો તાર ભજ. અહો નિસાજો મારે નેણલે આવે, હું બરકી બોલાવું એની બાની, એટલે દાસી, મારી વૃત્તિ રૂપી દાસી. જ્યારે મારા સદગુરુ સામળિયાને ધ્યાનમાં બોલાવે તઈ જઈ બોલાવો તઈ આવે, જઈ બોલાવો તઈ આવે, જઈ બોલાવું. અહો નિસાજો મારે નેણલે આવે, હું બરકી બોલાવું બાની. રામ નામની રડ જેને લાગી, નશાએ પહોંચે નિર્વાણી. નામની જેને રડ લાગી, એ નામના નશામાં જરૂર નિર્વાણ પદ પ્રાપ્ત થાય છે. રામ નામની રડ જેને લાગી, નશાએ પહોંચે નિર્વાણી. નામના ધ્યાનથી જ નિર્વાણ પદને પ્રાપ્ત કરી શકાય છે. નામના ધ્યાનથી જ આત્મ સ્વરૂપે સ્થાપિત થઈ શકાય છે. નશાએ પહોંચે નિર્વાણી. હવે કે એક સાની રકાબી પી લીધી, હવે તમારે જો ફટાફટ આપણું ગામ આવે, કાંટો સડી ગયો. એમ નામનો જેને નશો બરાબર ચડ્યો ને, એ મંડે પંથ કાપવા, એ મંડે પંથ કાપવા, ઠાકે નહીં. નામનો નશો સડે એ સમરણ કરવામાં ઠાકે નહીં. સમજાય છે ને મારી વાત? એક સાની રકાબી હાલવામાં જો આપને મદદ કરતી હોય, ઓલો પ્યાલો તો બીજી વાત છે. નશો, નામનો જેને નશો ચડ્યો એ જલ્દી પંથ મંડે છે કાપવા. એને ક્યારેય હાલવામાં કંટાળો નથી આવતો, એટલે સ્મરણ કરવામાં અભાવ નથી થતો. નશો ચડ્યો છે, એની લિજ્જત આવે છે, એનો આનંદ આવે છે. નશાએ પહોંચે નિર્વાણી, દાણ ન માગે દાણી, મને સદગુરુએ લખ દિયા છે પરવાની. ઈગલા પિગલા ઉનકી અદવસ, ધ્યાન ધરી લે ધ્યાની, લઈ પવનને જાવે ગગનમાં, ઉલટ સડે અસમાની. ઈંગલા ને પિંગલા
ઉનકી અદવસ ધ્યાન ધરી લે ધ્યાની. ઈંગલા ને પિંગલા નામ શ્વાસોશ્વાસની મધ્યમાં ધ્યાન ધરી લે. શ્વાસોશ્વાસના માધ્યમથી સ્મરણ કરી. ઈંગલા પિંગલા ઉનકી અદવસ ધ્યાન ધરી લે ધ્યાની. લય પવન ને જાવે ગગનમાં ઉલટ સડે અસમાની. શ્વાસોશ્વાસના ધ્યાનથી ઉલટી સુરતા ગગનમાં ચડી એટલે શબ્દ બ્રહ્મમાં લાગી. લય પવન ને જાવે ગગનમાં ઉલટ સડે અસમાની. આખું જગત સામી ફૂકે આલે, સંતો પાછી ફૂકે આલે છે. તમે સમરણ જોવો પાછી ફૂકે કરી રહ્યા છો, અને તો જ લીજત આવે, તો જ લીજત આવે. અમે સર્વંગ સબ સલન ઉલટી ચલીએ. ઉલટી ચાલે ચાલનારા સંતો છે. ઉલટ ચડે અસમાની. બીજી રીતે કહું તો ઉલટ અનન્ય લોહ લગન. અને કુદરતી ઉલટ જ એવી આવી. એમ કહીને આપણે શું કહી? કુદરતી ઉલટ એવી આવી. અનન્ય લોહ લગન. અનન્ય લોહ લગનથી ઉલટ ચડે અસમાની. કારણ કે લગ્ની વગર, ભાવ વગર તો ભજન થતું નથી. ભજન કરવા માટે આપણી પાસે શું જોઈએ? કે બસ કેવળ શુદ્ધ હૃદયનો ભાવ, લગ્ની, કે બીજું કાંઈ. બીજા કોઈ સાધનોની જરૂર નથી. અન્ય સાધનો ભેળા કરવા એ તો ખોટી પહોંચે. સાધન લગ્ની, હૃદયનો ભાવ. બસ આ એક સાધન હોય તો અન્ય સાધનોની જરૂર નથી. ભક્તિ કરવા માટે એક ભાવ બસ છે. બસ ભાવ. એટલે ઈંગલા પિંગલા ઉનકી અધવસ ધ્યાન ધરી લે ધ્યાની. લય પવનને જાવે ગગનમાં ઉલટ સડે અસમાની. ઉલટી ચાલે સંતો મહાપુરુષો હાલે છે. અને આપણે હવે ગગનમાં વિહાર કરવાની સદગુરુએ સમજણ આપી છે. એટલે હવે પૃથ્વી ઉપર બહુ નથી રહેવું, ગગનમાં જ વિહાર કરવો છે. કારણ કે પૃથ્વી ઉપર ધૂળ ઉડ્યા કરે. પૃથ્વી ઉપર ધૂળ ઉડ્યા કરે, ટ્રાફિક સમસ્યા. આપણે ગગન વિહારી બની જવું છે. પૃથ્વી ઉપર એટલે દેહ ભાવમાં હવે બહુ રહેવું નથી, બ્રહ્મ ભાવમાં રહેવું છે. આપણે આવડી સુરતા સમરણીમાં સદગુરુને શબ્દ બ્રહ્મ સ્વરૂપને અખંડ યાદ કરીએ, એનું ચિંતન કરીએ. એ આપણો ગગન વિહાર છે. આ ગગન વિહારમાં અવિદ્યાની રજ મન ઉપર લાગવાનો કોઈ સંભવ નથી. આ ગગન વિહારમાં અવિદ્યાની રજનો મનને લાગવાનો કોઈ સંભવ નથી. બાકી દેહભાવમાં તો તમે સત્ય કર્મ કરતા હો છતાં રજ ઉડવાનો સંભવ છે. સત્ય કર્મમાં પણ સત્ય કર્મનું તમને અભિમાન આવ્યું એટલે સમજી લેવું રજ ઉડી જ ગઈ, મન મેલું થઈ ગયું. કોઈને મદદ કરવી હોય તો કર્યા પછી એનું અભિમાન ન કરવું, યાદય ન કરતા. મદદ ભલે કરી હોય, યાદય ન કરતા. તમે નથી કરી, તમારા બેઠો એણે કરી છે, સમજાય તો. તમે નથી કરી, તમારામાં બેઠો એણે કરી છે, એને ભૂલી જાય. જો કોઈ ઉપર ઉપકાર કર્યો હોય તો
ભૂલી જાયજો. અને તમારા ઉપર કોઈએ અપકાર કર્યો હોય તો એને ભૂલી જાયજો. તમને કોઈએ પરેશાન કર્યા હોય તો એને ભૂલી જાયજો. માફ આપી દેજો, માફી આપી દેજો. અને ઉપકાર કર્યો હોય તો એ ભૂલી જાયજો. બીજું બધું ભૂલી જવાનું છે અને ગુરુને યાદ કરવાના લ્યો. બીજું બધું ભૂલી જવાનું છે, સદગુરુને યાદ કરવાના છે. બસ યાદી કે એક સદગુરુના નામની. બીજું બધું ભૂલાઈ જાય તો જરાય એની ફિકર ન કરતા. ઘણા કહેતા હોય મને, બાપા તમારો સત્સંગ બહુ યાદ નથી રહેતો. હું એને કહું, નોરિયત કાંઈ નહીં, ગુરુને યાદ રાખજે. તારે સત્સંગ યાદ રાખવો, સત્સંગ ગુરુને યાદ રાખવા હાટુથી સત્સંગનો એક શબ્દ ન રે તો સારી વાત છે. ન રે તો ફિકર ન કર, એની ફિકર ન કર, ગુરુને યાદ રાખજે. ગુરુની યાદી એ સત્સંગ યાદ છે. તમારું શું કેવું થાય? ગુરુની યાદી એ સત્સંગ યાદ રહી ગયો એમ નક્કી કરજો. અને ગુરુ યાદ નો રહ્યાના શબ્દો ગમે એટલા યાદ રહ્યા તો તમે જ્ઞાનની ગાંહડી માથે ઉપાડીને ભાર ઉપાડશો. એટલું આપને ફાવી ગયું છે, એટલું ફાવી ગયું છે. નહીં, ભૂલી જવાનું. પર દુખે ઉપકાર કરે એનું અભિમાન મનમાં ન આણે. દેહભાવ હશે તો સુકૃત કર્મની અંદર પણ રજ ઉડવાનો સંભવ છે. તઈ આપને એમ થાય કે મહાપુરુષની ધીરજ, એની સમજણ, એની વિશાળતા, કરોડોના ઉધારક થયા ને એમનો કીધું કે અમે એકને તાર્યો. હાલે લે, કરોડોના ઉધારક થયા ને એમ ન કીધું કે અમે આ એકને તાર્યો. ઓહો, એટલું જ્ઞાન, એટલી સત્તા, એટલું બળ, કાંઈ દેખાવ જ નહીં. એક વાતમાં ક્યારેય ફણગો ફૂટવા પણ નહીં ને. આપણે એમ થાય કે ઓહો, અઘરું છે હો, બળ ઝીલવું બહુ અઘરું છે. હા, અઘરું છે. સંપત્તિ અને શક્તિ એ તો એવા સજનને મળે એ જ બરાબર છે, નકર એનો દુરુપયોગ થાય, દુરુપયોગ થાય. એટલે લાભુ દાદાએ બહુ સમજીને ગાયું છે કે મારા ગુરુ ગારામ બળ છતાં નિર્બળ થઈ વર્તતા, જેની વાણી વર્તનમાં મનની દેખાય સરળતા. સંતોની વાતમાં મનની સરળતા દેખાય, ક્યાંય એની અહમભાવનો ફણગો જ ન ફૂટે એવો શબ્દ તમને સાંભળવા ન મળે, સાંભળવા ન મળે. તો ભાઈ, હવે સદગુરુએ આપણને ગગનમાં વિહાર કરવાની સમજણ આપી છે, તો ધૂળ ઉડે અહીંયા હું કામ આટા મારીએ? ત્યાં આટા મારવાનો શું હેતુ છે? પ્લેનની ટિકિટ લઈ દીધી, રિક્ષામાં કોણ બેસતો હતો? પ્લેનની ટિકિટ લઈ દીધી, હવે રિક્ષામાં બેહાય ફડફડ ફડફડ ફડફડ. હે, પણ ઘણા એવા હોય કે પ્લેનમાં મુજારો આવે, રિક્ષા ખુલ્લી હોય. પ્લેનમાં મુંજારો આવે ને રિક્ષા કે ખુલ્લી હોય, એટલે એમાં અમને ફાવે.
ખાઓ રોદા, બીજું તો શું કરું. પ્લેનમાં મુંજારો આવે ને રિક્ષા ખુલ્લી હોય એ સમજાવું તમને? સમરણ કરવામાં મુંજારો આવે, સમજાય છે? બાકી વિષયો આણવા માણવા હોય તો ક્યાંય મુંજારો આવ્યો હોય તો કયો? આવ્યો કોઈ મુંજારો? આવ્યો? હાલો બાપા, હાલો માં, સત્સંગમાં મજા આવશે. હવે કામ કરે શરીર. માણા વસાર બહુ પછી અમને ફાવે નહીં. હાલો માન બાપા, તમને રોપવે બેહવા લઈ જાય કે હાલો. રિક્ષા ખુલ્લી હોય, રિક્ષા ખુલ્લી હોય. વિહંગ માર્ગે ગતિ કરવામાં હારા હારા મુંજારો આવે છે. સમરણ કરવામાં હારા હારાને મુંજારો આવે છે. સદગુરુ તો દયાળુ છે, પ્લેનની ટિકિટ લઈ દીધી, પણ હવે મુંજારો આવે એનું શું કરવું? એનું શું કરવું? અને આવો સત્સંગ છે એ મુંજારો મટાડવાની દવા છે. મુંજારો મટાડવાની દવા છે. ફાંકી લઈ લી તો કદાચ મુંજારો મને એમ છે ન આવે. રિક્ષા તો છે જ. ભાવથી ભજનનો મર્મ ન જાણ્યો, ખટરસ સાયવા પાનમાં. પંચેન્દ્રિયની તું તો તલપ ન બૂજી શક્યો, એટલે ધર્મ નથી આવતું કોઈ વાતે ધ્યાનમાં. છે મુંજારો આવતો હોય તો ઓક્સિજનની વ્યવસ્થા છે પ્લેનમાં. ભજનમાં મુંજારો આવતો હોય તો સત્સંગ છે ને એ ઓક્સિજનની નળી છે બાપુ. અટાણે આ ઓક્સિજનનો બાટલો ખુલ્લો કર્યો છે મુંજારો માટે ને. છે વ્યવસ્થા છે. એટલે પ્લેનમાં કામ કરતા હોય ને કે ભાઈ મને મુંજારો આવે તો તરત ઓક્સિજન કાઢીને નળી ચડાવી દઈએ, મુંજારો બંધ થઈ જાય. એમ સમરણમાં મુંજારો આવતો હોય એટલે અમે પ્લેનના કારીગર છીએ, નોકર છીએ, નળિયું ચડાવી દઈએ. મુસાફરોની સેવા કરવી અમારી નોકરી છે. એ નોકરી છે મુસાફરોની. આધ્યાત્મિક માર્ગે મુસાફરી કરતા હોય તો એની સેવા કરવી એ અમારી નોકરી છે. નોકરી છે. આ નળી ચડાવી દેજો. બાકી મુસાફરી તો પ્લેનની જ કરવાની છે. ભજન ભૂલવાનું નથી થતું, સદગુરુ ભૂલવાના નથી થતા, યાદ રાખવાના. જો ભૂલ્યા તો આ મુકામ રિક્ષા એ આવતું નથી. જાઓ લ્યો રિક્ષામાં બેહીને અમેરિકા હું પૂછી જાઉં જાવશો કે નથી, જઈ શકો. રિક્ષામાં બેહીને અમેરિકા જઈ હગો ખરા? જવાય ખરું? દેહ ભાવ રાખીને મારા નાથના ધામમાં જઈ શકાય ખરું? જઈ શકાય. તો એ રિક્ષા એ સડી બેઠે. કલમા પડો તો કલ્યાણ જીવનું, કહે વિલાયત શાનમાં.
વૈકુંઠ જાતા તારે વાર નો લાગે, બેહી જા સદગુરુના નામ રૂપી વિમાનમાં. મન રાખો ને પ્રાણ જીવનમાં, જેની સુરતા ગુરુના જ્ઞાનમાં. ભજન ભૂલવાનું નથી, સદગુરુને ભૂલવાના નથી. અને ગુરુને ન ભૂલે, ભજનને ન ભૂલે, એને જ ભક્ત કહેવાય, એને જ ગુરુનો બાળક કહેવાય. નોકરી કરે એને નોકરિયાત કહેવાય કે? અને નોકરી ન કરે, સડ્યો હોય નોકરીએ ન જાય તો શું થાય? સસ્પેન્ડ થાય કે ન થાય? નોકરી સડ્યો હોય, નોકરી કરવા ન જાય તો એને સરકાર પગાર આપે છે ખરી? રાખે છે ખરો? હવે તો ઓફિસોમાં મુકાઈ ગયા બધા ઓલા સીસી કેમેરા. કઈ ભાઈ આવ્યા એ ખબર પડે. મોડો આવ્યો હોય તો ઉપરથી આંખ તરત ઓર્ડર આવી જાય કે તમે ટાઈમે ઓફિસે હાજર નથી થતા, તમે સસ્પેન્ડ. આમાં તો હમણાં સીસી કેમેરા મેલાણા, આમાં પહેલેથી મેલાણા, એ પહેલેથી છે. આમાં હાચા ખોટાના ગુરુ લઈશે પારખા, ઈ નરતાવતા પરખાય. જીવન કહે આને જોખતા, કુડિયા તો હાંધણમાં જાય. વર્તીને જોઈને વસ્તુ ઓરીએ, જોઈને આપણે સંગતું કીજીએ. આવી નોકરી મળી છે ને હું સસ્પેન્ડ થવાનું છે? ફૂલ પગારવાળી કાંઈ પહેલેથી આટલો મળે એમ નહીં, પહેલેથી ફૂલ પગારમાં જ આમાં ચડવાનું છે. બોનસ હોત, ફૂલ પગાર, બોનસ. આ નોકરી મેલાય, ભજન ભૂલાય ન ભૂલાય. અહોની સાજો મારે નેણ લે આવે, બરકી બોલાવું બાની, રામ નામની રડ લાગે નશાએ પહોંચે. નિર્વાણી ઈંગલા પિંગલા ઉનકી અધવસ, ધ્યાન ધરી લે ધ્યાની. લઈ પવન ને જાવે ગગનમાં, ઉલટ સડે અસમાની. ગગન વિહારી બનવું છે. ગગન વિહારી બનતા કે નજરે આયા હરદમ હિરલા ખાણી. સત શબ્દના સુખ જેને લાયદા, એણે આ વાતને માની. નજરે આયા. ત્રણ લોકનો નાથ કરતા કુદરત, આત્મારામ પરમાત્મા મારી અનુભવની આંખે દેખાણા. જોયા, જાણ્યા અને માણ્યા. નજરે આયા. પણ ક્યારે નજરમાં આવ્યા? કે ગગન વિહારી બન્યો ત્યારે. શબ્દ સ્વરૂપમાં ધ્યાન લાગ્યું ત્યારે નજરે આયા. હરદમ હિરલા ખાણી. પ્રેમ સાહેબ કહે છે, અટકળે નથી કહેતો, જોઈને વાત કરું છું. અટકળે નથી કહેતો, નથી અનુમાને કહેતો, આ તો જોઈને કહું છું. નજરે આયા હરદમ હિરલા ખાણી. પણ એ ભાઈઓ, સતસબદના સુખ જેને લાયધા, એણે આ વાતને માની. મારી વાત કેને મનાહે? મારી વાત કેના ખજીને પડશે? કે સદગુરુની દયાથી જેને સત્શબ્દનું સુખ મળ્યું છે, એ સુખને જેણે માણ્યું છે, એને મારી વાત સમજાય, બીજાને ન સમજાય. જેને નામનું લક્ષ્ય નથી, નામનું ધ્યાન નથી, એને આ વાત સમજાતી નથી.
આ તો સત્સબદના સુખ જેને લાગ્યા, જેણે સદગુરુના ચરણે જઈને સત્શબ્દનું સુખ માણ્યું છે, એને આ વાત હૃદયે બેહે છે, એને નક્કી થાય છે, એમ થાય કે ના ના, વાત તો સાચી છે, વાત તો સાચી છે. એણે આ વાતને માની. હવે દાણ ન માગે દાણી, સદગુરુએ લખ દિયા છે પરવાની. ગાયજા ઘોર ઘણું કા, વીજ ચમુકા, સુરતા શબ્દમાં સમાણી, પ્રેમને ગુરુ જીવન ભેટા, ગાયા ગગન નિશાની. ઘોર ઘણું કા, વીજ ચમુકા. નાદ બ્રહ્મ જેમ વરસાદ ગાજતો હોય એમ નાદ બ્રહ્મની ગર્જના થઈ, અનુભવની વીજ ચમકી. આ પ્રકાશથી, આ જ્ઞાનથી, આ સમજણથી મારી સુરતા શબ્દમાં સમાણી. શબ્દ સુરતાનો યોગ, આના જેવો બીજો કોઈ યોગ નહીં. સર્વોપરી યોગ સુરતા શબ્દનો છે. સુરતા શબ્દમાં સમાણી એટલે એનું બધું દુઃખ મટી ગયું. ગરીબ માણાની દીકરી મોટા કોઈ શ્રીમંતના દીકરાને વરે સુખી ન થઈ જાય? થાય છે કે નથી થતી? ક્યારે? વરે ત્યારે. એમ સુરતા જો નામને વરે, પરમ સુખી થઈ જાય. સખી આલો ને જઈએ આપણે ગુરુના દેશમાં, જ્યાં દુઃખ નહીં લવલેશ. આનંદ છોડ્યું તો અખંડ ઉડે, અમૃત ધારાએ જ્યાં વરસે છે મેઘ. મોર બોલે જ્યાં નાદ બ્રહ્મના, કોયલ ટહુકા કરે છે હમેશ. હું ને મારું ન્યા જડે નહીં લાગ્યો, તુહી એક તાર. હાલો ની જઈએ આપણે ગુરુજીના દેશમાં, જ્યાં જન્મ ને મરણનો ભય નહીં, નિર્ભય પદ સદાય. હે સખી એ વ્રતિ, હાલો ને જઈએ આપણે ગુરુના દેશમાં, જ્યાં દુઃખ નહીં લવલેશ, જ્યાં આઠે પોર અનુપમ આનંદ છે, ત્યાં વયા જઈએ. ત્યાં ગરમી નથી, ત્યાં ઠંડક છે. ઠંડક લેવા અટાણ માણા હિમાલય તરફ નથી પ્રયાણ કરતા, ફરવા જાય છે. પણ આ ઠંડક તો જોખમી છે. જો બસ ચટકી ને, એ ઠંડક હું કરે એ નક્કી નહીં. ફેર ચડે. પાછા વધારે ઊંચાઈ ઉપર જાય તો મારા જેવો બીપી વાળાને મુશ્કેલી થાય, હુમલો આવવાનો ભય. આમાં એવું નથી, આમાં એવું નથી. પદભ્રષ્ટ થવાનો ભય નહીં, એવું આ સ્થાન છે, એવું સ્થાન છે. તો ભાઈ, ઘોર ઘનું કા, વીજ સમૂહ કા, સુરતા શબ્દમાં સમાણી. પ્રેમને ગુરુ જીવન ભેટા, ગાયા ગગન નિશાની. શબ્દ સ્વરૂપના ધ્યાનથી આ ગાન ગાઉં છું. જે જે સંતોએ અનુભવના ગાણા ગાયા, એ શબ્દ સ્વરૂપના ધ્યાનથી ગાયા છે.
અને એ ધ્યાનથી જે વાણી ગવાણી છે એ સર્વને પ્રિય થાય છે, સર્વને પ્યારી લાગે છે, સર્વને પ્યારી લાગે છે. કારણ કે શબ્દના ધ્યાનથી ગવાયેલી વાણી છે. નામના ધ્યાનથી જે ધારા પ્રગટી છે એ શ્રુતિની ધારા છે, વેદ ધારા છે, શાશ્વત ધારા છે, જે જરૂર આપણા મલિન મનને નિર્મળ કરનારી છે, શુદ્ધ કરનારી છે, પવિત્ર કરનારી છે. આ ધારા જ સાંભળવા જેવી છે, ગાવા જેવી છે, એનું ચિંતન કરવા જેવું છે, જેમાંથી આપણને નવું નવું નવનીત મળ્યા કરે. એટલે હું તો ઘણી વાર ભજનીકોને પણ કહું છું કે ગાઓ તો ગુરુમુખ વાણી ગાઈજો. તમને મજા આવશે, સાંભળનારને મજા આવશે. અને આપણી તો પાછી હંસની સભા એટલે અહીંયા લગભગ તો બાજરાવાળું તો મેળ જ ન આવે, મેળ જ ન આવે. અમુક તો વાણી ગાય બાજરો તો હોય, પાછો એ ડુહાવાળો હોય, એ ડુહાવાળો હોય. નહીં, અનુભવ વાણી ગાઓ, અનુભવી મહાપુરુષોની વાણી ગાઓ. તમને મજા આવશે, સાંભળનારને મજા આવશે. અને હાવ સમજાય એવું છે. સુખડી ખાવામાં મજા આવે એટલી કઈ કુરકુરિયામાં આવે. આવે અઢાણ પણ છોકરાને કોણ જાણે શું છે, કુરકુરિયા ભાવે. આપણી પરંપરામાં સુખડી ખવાતી આવે છે. આપણી પરંપરામાં સુખડી ખવાતી આવે એટલે મને તમને સુખડી ભાવે. અમુક પરંપરામાં કુરકુરિયા ખવાતા. આ તો પરંપરાની વાત છે. આપણી તો ઘણી બધી પેઢીઓથી ઠેઠ કબીરના વખતથી સુખડી ખવાતી આવે છે. એટલે આપણે તો પેઢીઓથી સુખડી ખાવાના એવાયા છીએ. આપણે આપણા માવતર, આપણા સંતોએ પહેલેથી સુખડી જ ખાવા ઉજૈરા છે. સુખડીમાં ઉજૈરા છે, સુખડીમાં જ ઉજૈરા છે. એ પાછું ગીર ગાયનું, રોજડી ગાયનું ઘી નહીં. ગોળ ઓરિજિનલ, ઓરિજિનલ ગોળ, કેમિકલ વાળો નહીં. એટલે અનુભવી સંતોની અનુભવ વાણી દેશી ઘી, દેશી ગોળ, દેશી લોટની સુખડી છે. પૃષ્ટિ આવે, પૃષ્ટિ આવી જાય. તાવ આવતો હોય એને આ સુખડી ખવારાય, તાવમાં મદદ કરે. લ્યો વાત માનશો, એને આ સુખડી ખવારાય. એટલે અનુભવ વાણી અનુભવનો ઉદય કરાવે છે. અનુભવ વાણી જ હૃદય ઉપર પ્રકાશ પાડે છે. અનુભવ વાણી મનનું સમાધાન કરે છે, મનની શુદ્ધિ કરે છે. અનુભવ વાણી અનુભવના ઘર સુધી આપણને લઈ જાય છે.
એટલે બહુ જાગૃત રહેવું. ધ્યાન એક મુદ્દાની વાત ઉપર દેવું, મુદ્દાની વાતનો પકડ કરવો. મુદ્દાની વાત મનથી અખંડ સદગુરુનું સ્મરણ કરવું એ છે. એકનાથ મહારાજ એકનાથી ભાગવત એકાદશ સ્કંધની ટીકા એકનાથ મહારાજે લખ્યું છે કે શ્રી હરિનું અખંડ સ્મરણ કરવું આ વેદ વિધિનું તાત્પર્ય છે. શ્રી હરિનું અખંડ સ્મરણ કરવું એ વેદ વિધિનું તાત્પર્ય છે. બુદ્ધિમાન લોકો આ વિધિનું જ અનુકરણ કરે છે. વેદનો સાર, વેદનું કહેવાનું એકનાથ મહારાજ કે એમ છે કે શ્રી હરિનું અખંડ સ્મરણ કરો, આ વેદનો સંદેશ છે. શ્રી હરિનું અખંડ સ્મરણ કરો, આ વેદનો સંદેશ છે. વેદનું કહેવું છે. सोहम सोहम सदा बोल रही मैना होता है अष्ट पहर. यही वेद का कहना. वेदનું આ કેવું છે કે સ્મરણ કરો. સ્મરણ માર્ગે આપણી સુરતા ગતિ કરે એને વેદ માર્ગે ગતિ કયા એમ કહેવાય છે. વેદ માર્ગે ચાલવું એમ કહેવાય છે. વેદ માર્ગે ચાલવું એટલે નામનું સ્મરણ કરવું. આ વેદ માર્ગે ચાલવાની સમજણ છે. વેદ વિધિનું તાત્પર્ય. આપણે વેદ ન વાંચી શકીએ તો કાંઈ નહીં. આવા મહાપુરુષોએ વેદનો સાર કીધો એ સમજી લે એટલે વેદ સમજાઈ ગયા. નામ જેણે જાણ્યું ચાર વેદ ભણ્યો એનો ભેદ જાણ્યો એ ખરો બન્યો. આપણી પાસે ટાઈમ ક્યાં છે કહીએ આપણે વેદ વાંચીએ અને વાંચીએ તો આપણા જેવા બંગા એમાં સમજી શું અગે આપણે શું સમજીએ ગઈએ. પણ સંતોએ કીધું એ સમજી લઈએ એટલે ભયો ભયો. એક તો નંબર હોય ને ક્યાં આખું બગાડવી ખોટે ખોટી. ટાઈમ ન હોય એ કઈ વાંચવું. જેણે આપણે સાર કીધો એ આપણે સમજી લેવું. નામ જેણે જાણ્યું ચાર વેદ ભણ્યો એનો ભેદ જાણ્યો ખરો બન્યો. નામ જેણે જાણ્યું એને ચાર વેદ જાણી લીધા નિરાંતમાં કે એનો ભેદ જાણ્યો એ ખરો બન્યો. નામ છે એ નારાયણનું રૂપ છે. આ ભેદ જેને સમજાઈ ગયો ખરો બન્યો. ખરો બન્યો. બસ. વાંચવા કરતા સમજી લેવું એ સારું બહુ છે. સમજણ લેવી સારી છે. એટલે સદગુરુની દયા કૃપા કે મહામૂલ્યવાન વાત આપને સમજાવી, વિના મૂલ્યે સમજાવી, કૃપા કરીને સમજાવી, કુપાત્રને સુપાત્ર બનાવીને સમજાવી. એનો મોટો ઉપકાર માનીએ, એની કૃપા માનીએ અને આ વાતને પકડી લઈએ, ભૂલાઈ નહીં. આ વાત એક જ સમજી લીધા જેવી છે. સર્વ વાત સમજાય જેમાં એવી એક વાત વિચારો, નિજ રૂપને પરખી લાભો, સાર રૂપ છે એને સંભાળો. સાર રૂપી જે વાત છે એને આપણે સમજી લેવાની છે. એ સમજાઈ જાય, એમાં ભાવ જાગે, એમાં પ્રીત બંધાય. એ આપણા સત્સંગનો હેતુ છે. આપણો સત્સંગ સદગુરુનું વધારે સ્મરણ થાય એને માટે છે. સ્મરણ માર્ગમાં સાધકની ગતિ થાય એને માટે છે. આપણું કોઈ મનોરંજન કાર્ય નથી. કર્ણ સ્વાદે સાંભળવું નહીં, સમજવાને માટે સાંભળવું. એટલે આ વાત સાંભળીને સ્મરણમાં ભાવ કરવો અને સ્મરણમાં ભાવ
વધારો સદગુરુદેવ કી જય.